હેલો મિત્રો, તો કેમ છો? જય માતાજી, જય મેડીમાં બધાને. તો મારા નવા બ્લોગમાં તમે હાર્દિક સ્વાગત છે. તો આજે 8મું નોરતું છે ને 8મ છે, તો અમે નિવેદની તૈયારી કરવા માંડ્યા છીએ ને અહીંયા હું ખાંડવા બેસીશ અને અહીંયા મમ્મી રોટલી કરે, ખીરના રોટલી કરવાની છે. એટલે ખીર હમણાં હું કરવા બેસતા, તમે જોજો અને બનાવ્યો બ્લોગમાં અમારા આજના. તો મારે હવે ખીર ને એવું થઈ ગયું, તો હવે હું સુખડી કરું છું. તો તમે પણ જો, આ બધું તૈયાર અમારે નિવેદનું થઈ ગયું છે. હવે હું સુખડીનું કરું. આપણે ઘી ગરમ થઈ ગયું છે, તો હવે આપણે એમાં લોટ નાખી દેશું. આ એક બાજુ આપણે દાળ મેકી દીધી છે, થઈ ગઈ દાળ. આપણે લાપસીનું પાણી ઉકળવા રાખી દીધું છે ને આમાં આપણે તેલનું મોણ દઈ દીધું છે. અને હવે પાણી ઉકળી જાય એટલે આપણે એમાં લાપસી નાખી દે ને આપણે પાકની અમારે નિવેદની તૈયારી થઈ ગઈ. હવે ધરાવવાના છે, તો તમે જોઈ લો. પેલા તૈયારી કરેલી હતી, જે રાંધ્યું હતી તમે જોઈ લો. આ રહ્યું લાપસી, પછી 71 ચોખા, ખીર, ખીચડી, પછી રોટલી, કાંગ, પછી કુલેર થાય છે. આપણે નિવેદ 8 જાતના થાય. અમે સોલંકી છે એટલે અમારે સોલંકીમાં 8 જાતના નિવેદ થાય. ખીર રોટલી થાય, આપણે ચામુંડમાની થાય છે. પછી લાવતોલો ચોપડે એમાં લખાણ જોઈને જ અમે દાલવાટની ખીચડી થાય છે. પછી ચામુંડમાના ચોટીલાવાળાના ખીરને રોટલી થાય છે. પછી બ્રહ્માણીમાં રહ્યા એની કાંગની કુલેર થાય છે. પછી સિંધની 71 ચોખા થાય છે. ખોરિયાલ ગળદરાની છે, ખોરિયાલમાંના એની લાપસી થાય છે. અને ઇંગ્રજમાંના કડા થાય છે. તો આપણે આટલા નિવેદ થાય છે. અને નોમના દિવસે આપણે વાછા દાદાનો કહાર થાય છે. કાલે આપણે નોમ થશે એટલે વાછા દાદાનો કહાર કરશું. તમારા સોલંકીના આટલા નિવેદ થાય છે. તમારે કેટલા નિવેદ થાય છે એ અમને કોમેન્ટમાં જણાવજો. અમારે તો આ બધું આટલું કરવું જ પડે ને. અમારે શું છે કે વર પ્રમાણે જ કરવાનું, એવું નહીં કે આટલું કરવાનું જ, વર પ્રમાણે કરવાનું. એટલે અમારે આટલી જાતના અમારે નિવેદ થાય એ કરવો જ પડે. ભલે થોડાક તો થોડાક, બધે એકો એક કરો. અમારે તૈયાર કરવાની રહીને જો આ ભૂમિબેન રહ્યા, હવે આ રશ્મિબેન ને જો તૈયાર કરે છે. હવે એને ગરબીમાં જવું છે એટલે નિવેદનું કરી લીધું. હવે આ રશ્મિબેન ને તૈયાર કરે છે. હામેની લાઈન હોય આમ કરવા. બરોબર છે. આ ખેતલિયા દાદાના છે તલવટની ખીચડી. ના શીખો તો મારે વાર છે. બે વસ્તુ બોલાઈ ગયો. આલે નેપકિન એક બધો રાખ્યું. હા હા. હાલો હવે આવશે ખીર ને રોટલી. એ ચામુંડમાની આવશે. હા, ખીર ને રોટલી. ચમચી રાખજો. એક એક બટકું લઈ લો. હા.
ચામુંડ માની ખીર ને રોટલી. જય માતાજી. બસ પગે લાગતો જાય. એ ચામુંડમાનો હતો. ઓમિયા લઈ લે માં દીકો અહીંથી નિવેદના. હવે બ્રહ્માણી માનો આવશે કાંગ અને કુલેર. અને કુલેર. હવે ખોડિયાલમાંની લાપસી. ગળદરા ખોડિયાલમાંની લાપસી. ઘી નાખ્યું? હા એમાં ભેગું નાખ્યું છે ને ઘી. ભૂમિ ઘી નાખ્યું માં દીકરો? હા હવે ઇંગ્રજમાંના કળા. એક એક આખું મૂકી જ દે તું તારે. વટકા જ મૂકી દે. હાલો આટલા નિવેદ પૂરા થઈ ગયા. પછી હવે 71 માનું કરશું એટલે એ છોકરો દીવો ન જોવે એટલે આટલા નિવેદ. હવે અમે આરતીની તૈયારી કરી તો હું આરતી ચાલુ કરી દઉં. તો અમારા આજથી થઈ ગયા સ્તુતિ ગાઈએ મમ્મી. તો આજનો
બ્લોગ અહીંયા પૂરો કરી છે. તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા એક નવા બ્લોગ સાથે. જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય.